હેલો ફ્રેન્ડ્સ, હું છું નમ્રતા અને આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રસોઈ વિથ નમ્રતામાં। તો આજે આપણે બનાવીશું છોલે ચણા, જેના માટે આપણે ચણાને પહેલાં 6 થી 7 કલાક પલાળવા પડશે। તો મેં આજે આ 1 વાટકી ચણા લીધા છે અને જેને 6 થી 7 કલાક પાણીમાં પલાળી રાખ્યા છે। તો હવે તેને આપણે બાફવા માટે મૂકીશું, જેને આપણે કુકરમાં 6 થી 7 સીટી આવે ત્યાં સુધી બાફવા દઈશું। આ 1 વાટકી ચણા માટે મેં આની અંદર 1.5 ગ્લાસ પાણી ઉમેર્યું છે। તમે જોઈ શકો છો કે ચણા આ રીતે આખી રાતમાં સરસ પલળી ગયા છે। 6 થી 7 કલાક ચણા પલાળો તો આ રીતે સરસ પલળી જશે। હવે તેને આપણે બાફવા માટે કુકરમાં ઉમેરીશું। ઢાંકણું બંધ કરીશું અને 6 થી 7 સીટી આવે ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું। 6-7 સીટી વાગી ગઈ છે ને કુકર ઠંડુ પડી ગયું છે। તમે જોઈ શકો છો કે આપણા ચણા કેટલા સુંદર રીતે બફાઈ ગયા છે। વઘાર કરવા માટે આપણે એક પેન જોઈશે, તેમાં આપણે 6 ચમચી જેટલું તેલ ઉમેરીશું। થઈ ગયું છે તો આપણે તેમાં 1 ચમચી જીરું નાખીશું, ચપટી એમાં હિંગ ઉમેરીશું। ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરીશું। મેં 1 ટામેટાની ગ્રેવી બનાવેલી છે, જે હવે આપણે આમાં ઉમેરીશું। મારા ઘરમાં લીલા મરચાં પસંદ નથી, તેથી હું લીલા મરચાં તેમાં એડ કરતી નથી। તો આપ લીલા મરચાં આ ટાઈમે તેમાં એડ કરી શકો છો, અને જો ડુંગળી લસણ ખાતા હોય તો તેની પણ પેસ્ટ બનાવી અને આ સમયે તેમાં એડ કરી શકો છો, અને થોડી વાર તેને સાંતળવાનું છે। 5 મિનિટ સુધી ડુંગળી, ટામેટા અને લસણની ગ્રેવી હોય એ સાંતળાઈ જાય તેના પછી તેમાં હવે આપણે મસાલા કરીશું। મસાલા માટે આપણે જોઈશું તેમાં 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ ઉમેરીશું, 1 ચમચી છોલેનો મસાલો એડ કરીશું, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું। અને હવે જ્યાં સુધી આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું। આપણે માર્કેટમાં મળતા હોય તેવા છોલે ચણા, જે થોડા શ્યામ કલરના હોય છે, ચણા બાફવા મૂકીએ તે વખતે તેમાં આપણે જે ચા બનાવીએ છીએ એ ચાની નાની પોટલી વાળી અને બાફતી વખતે તેમાં ઉમેરી દેવી, અને પછી જ્યારે ચણા બફાઈ જાય કુકર ખોલીએ તે વખતે તે પોટલીને કાઢી લેવી। તો તેનાથી માર્કેટ જેવા જે ચણાનો કલર આવે છે તેવા ચણાનો કલર આવશે, પણ મારા ઘરમાં મારી ડોટરને લાલ ચણા આ રીતે જ પસંદ છે, એટલે હું તેમાં એડ નથી કરતી। તમે જોઈ શકો છો કે આપણે ગ્રેવીમાંથી તેલ હવે છૂટું પડવા માંડ્યું છે, તો આ ટાઈમે આપણે તેમાં ચણા ઉમેરી દઈશું। તો હવે આજે આપણે બાફેલા ચણા છે તેમાં ઉમેરી દઈશું અને તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા ચણા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આ ચણાની ગ્રેવીને થોડી જાડી કરવા માટે આપણે જે ચણા છે એ એની અંદર જ થોડા મેશ કરી લઈશું। વધારે નથી કરવાના, થોડા એવા ચણાને તેમાં મેશ કરી લઈશું, જેનાથી આપણા ચણાની ગ્રેવી જાડી થઈ શકશે। આ ચણા તમે પરોઠા જોડે પણ લઈ શકો છો। મિક્સ કર્યા બાદ આપણે એને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેનાથી આપણે ચણા બધા મસાલો મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી આપણા ચણા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં લઈશું। તમે આ ચણા છોલે ટિક્કી સાથે પણ લઈ શકો છો। બટાકાની ટિક્કી બનાવો તેના પછી ઉપર જે રગડો હોય એ આ છોલેનો તમે ઉમેરી શકો છો, પણ તેના માટે આપણે થોડી ગ્રેવી પતલી જોઈએ, અને પાતળી ગ્રેવી કરવા માટે આપણે જે ચણા બાફ્યા હોય તેનું જે પાણી હોય તે પાણી જ આપણે એડ કરવાનું છે, જેનાથી છોલેનો ટેસ્ટ જળવાઈ રહે। તો તૈયાર છે આપણા ટેસ્ટી ડિલિશિયસ છોલે ચણા। હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું। જો આપને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।